નમસ્કાર. આજે પ્રકરણ નંબર 1ની અંદર આગળ જોઈશું પ્લાસીનું યુદ્ધ. અગાઉ આપણે જોઈ ગયા કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય કઈ રીતે થયો, યુરોપને નવો જન્માર્ગ શોધવાની ફરજ શા માટે પડી અને કઈ કઈ વિદેશી પ્રજાઓ ભારતમાં આવી તે. હવે આ પ્રકરણની અંદર આપણે જોઈશું કે વિદેશી સત્તા કઈ રીતે ભારતની અંદર પ્રસ્થાપિત થઈ અને શક્તિશાળી બની. તો ભારતની અંદર બ્રિટિશ સલ્તનતની સ્થાપનામાં જો મહત્ત્વની ઘટના હોય તો એ પ્લાસીનું યુદ્ધ છે. પ્લાસીનું યુદ્ધ એટલા માટે કારણ કે પ્લાસીના યુદ્ધ થકી ભારતની અંદર બ્રિટિશ સત્તાનો પાયો નંખાયો છે અને કાયદેસર રીતે બ્રિટિશ સત્તા ભારતની અંદર પોતાના મૂળિયા સ્થાપી શકી છે કે જમાવી શકી છે. તો પ્લાસીનું યુદ્ધ એ આપણા ભારતીય ઇતિહાસમાં સૌથી મહત્ત્વનું યુદ્ધ ગણવામાં આવે છે. તો આ યુદ્ધ વિશે આગળના ધોરણમાં તમે શીખી ગયા છો. તેમ છતાં આપણે આગળ જોઈશું કે શા માટે પ્લાસીનું યુદ્ધ થયું અને એનું પરિણામ શું આવ્યું. તો પ્લાસીના યુદ્ધ વિશેની વાત કરીએ કે પ્લાસીનો જે શાસક છે, નવાબ છે સિરાજુદ્દૌલા. આ સિરાજુદ્દૌલા છે, બંગાળ પ્રાંતની અંદર સિરાજુદ્દૌલાનું શાસન છે. એનો સ્વભાવ થોડો ઉતાવળિયો છે. એ ઉતાવળિયા સ્વભાવને કારણે એવા કેટલાક નિર્ણયો લે છે જેનાથી ખાસ કરીને વેપારી વર્ગને નુકસાન જાય છે. એનાથી કેટલાક એના વિરોધીઓ પેદા થાય છે. અને આ સમય દરમિયાન બીજી એક ઘટના ઘટે છે કે બ્રિટિશ સરકાર એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની કોઈ પણ પ્રકારની પરમિશન કે પરવાનગી લીધા વગર એ સીધું કલકત્તાના જે કિલ્લો છે, ફોર્ટ વિલિયમનો જે કિલ્લો છે, એ કિલ્લાના રક્ષણ હેઠળ ચારે બાજુ કિલ્લેબંધી કરી નાખે છે. અને આ કિલ્લેબંધીની જાણ સિરાજુદ્દૌલાને થાય છે. સિરાજુદ્દૌલાને આ કિલ્લેબંધીની જાણ થતાં એણે આ કિલ્લેબંધી તોડાવી પાડી. હવે આ સમાચાર સીધા મતલબ કે મદ્રાસ કે હાલનું ચેન્નઈ પહોંચતા કલકત્તાથી કોઠીની સહાય માટે રોબર્ટ ક્લાઇવના આગેવાની હેઠળ એક કંપનીનું નાનકડું સૈન્ય બંગાળ પહોંચે છે. પણ રોબર્ટ ક્લાઇવ જાણે છે કે સિરાજુદ્દૌલાને સીધી લડાઈમાં હરાવી શકાય એમ નથી, જીતવું મુશ્કેલ છે. કારણ કે સિરાજુદ્દૌલાનું જે લશ્કર છે એ અતિ શક્તિશાળી છે અને એને હરાવવો થોડો મુશ્કેલ છે. આથી રોબર્ટ ક્લાઇવ એક ષડયંત્ર રચે છે અને એ ષડયંત્ર હેઠળ એ સિરાજુદ્દૌલાનો જે સેનાપતિ છે મિર્જાફર તેમજ શેઠ અમીચંદ, આ બંનેને પોતાના કાવતરામાં સામેલ કરી દે છે અને કંપનીને નવાબ કનડગત કરે છે, એટલે કે નવાબ હેરાનગતિ કરે છે એવા બહાના હેઠળ યુદ્ધ જાહેર કરવામાં આવે છે પ્લાસી નામના મેદાનમાં. પૂર્વ યોજના અનુસાર ઘટના એવી ઘટે છે કે જેવું યુદ્ધની જાહેરાત થાય છે, સિરાજુદ્દૌલાનો જે સેનાપતિ છે મિર્જાફર એ યુદ્ધમાં નિષ્ક્રિય રહે છે. એનો મતલબ કે શસ્ત્ર ઉપાડતો નથી. અંતે સિરાજુદ્દૌલાને હારી જાય છે અને સિરાજુદ્દૌલાની હાર પછી પ્લાસીના જે આટલી વિશાળ સેના હોવા છતાં સિરાજુદ્દૌલાને માત્ર અડધા દિવસની અંદર યુદ્ધ પૂરું થઈ જાય છે. સિરાજુદ્દૌલાની હાર થતાં સિરાજુદ્દૌલા કંપની જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની મિર્જાફરને બંગાળ પ્રાંતનો નવાબ બનાવે છે અને એની સાથે જ ભારતમાં 24 પરગણા વિસ્તાર હેઠળ આજે પ્લાસીના યુદ્ધ થકી 24 પરગણાનો વિસ્તાર ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મળે છે અને આ કંપની આ વિસ્તાર સાથે જ ભારતની અંદર બ્રિટિશ શાસનની સ્થાપના થાય છે. આ ઘટના ઘટી છે 1757. તો આપને ખ્યાલ આવ્યો હશે. ફરી પાછું એકવાર જોઈએ કે પ્લાસીનું યુદ્ધ આપણા પાઠ્યક્રમની અંદર સૌથી મહત્ત્વના મુદ્દાઓમાંનું એક છે અને ભારતીય ઇતિહાસ માટે પણ સૌથી મહત્ત્વનું ગણવામાં આવે છે કે પ્લાસીનું યુદ્ધ
નું પરિણામ શું આવ્યું, કોની વચ્ચે થયું? તો પહેલો પ્રશ્ન એ થાય કે પ્લાસીનું યુદ્ધ શા માટે થયું? તો પ્લાસીનો જે નવાબ છે સિરાજુદ્દૌલા એ ઉતાવળિયા સ્વભાવનો છે. એના ઉતાવળિયા સ્વભાવના કારણે એના કેટલાક વિરોધીઓ છે અને એ સમય દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ફોર્ટ વિલિયમ એટલે કે કલકત્તાના કિલ્લાની કિલ્લેબંધી કરે છે. આની જાણ સિરાજુદ્દૌલાને થાય છે તો એ કિલ્લેબંધી તોડાવી નાખે છે. બ્રિટિશ સરકાર એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની નવાબને સીધા યુદ્ધમાં હરાવી શકે એમ નથી. એથી ષડયંત્ર રચે છે અને એ ષડયંત્ર હેઠળ મિર્જાફર જે સેનાપતિ છે સિરાજુદ્દૌલાને એને પોતાના પક્ષમાં લઈ લે છે અને પોતાના પક્ષમાં લઈને યુદ્ધ જાહેર કરવામાં આવે છે. અને આ યુદ્ધ થતાં મિર્જાફર જે સેનાપતિ હોવા છતાં નિષ્ક્રિય રહે છે અને અડધા દિવસની અંદર યુદ્ધ પૂરું થઈ જાય છે. અને આની સાથે જ ભારતની અંદર બ્રિટિશ સત્તાનો પાયો નંખાય છે 1757ની અંદર. પ્લાસીના યુદ્ધની તારીખ જોઈએ તો 23 જૂન 1757. ને પ્લાસીનું મેદાન ક્યાં છે? તો મુર્શિદાબાદ એટલે કે પશ્ચિમ બંગાળથી આશરે 38 કિલોમીટરના અંતરે આવ્યું છે. તો આપને ખ્યાલ આવ્યો હશે. હવે આગળ જોઈશું કે પ્લાસીના યુદ્ધ થકી બ્રિટિશ સરકારને 24 પરગણાની જાગીર મળી અથવા એ વિસ્તાર પ્રાપ્ત થયો. એ વિસ્તારનો ઉપયોગ કરીને પાછળ જતાં 1764ની અંદર એક બીજું યુદ્ધ ખેલાય છે જેને ઇતિહાસમાં બક્સરનું યુદ્ધ કહેવામાં આવે છે. બક્સરનું યુદ્ધ એ પણ ભારતમાં સૌથી મહત્ત્વનું ગણવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે પ્લાસીના યુદ્ધ થકી સિરાજુદ્દૌલાના સ્થાને મિર્જાફરને નવાબ બનાવવામાં આવે છે. પણ એ મિર્જાફરને નવાબ બનાવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની એની પાસેથી યેન કેન અલગ અલગ પ્રકારે પુષ્કળ પ્રમાણમાં ધન મેળવે છે અને વધારે અધિકારો મેળવે છે. અને આ વધુ કંઈક મેળવી શકાય એ લાલચે કંપની છે એ મિર્જાફરના સ્થાને મીર કાસિમને નવાબ બનાવે છે. તો મીર કાસિમ જે છે મિર્જાફર કરતાં મહત્વાકાંક્ષી છે અને ધાર્યા લાભો બ્રિટિશ સરકારને થવા દેતો, બ્રિટિશ સરકાર એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને થવા દેતો નથી. અને મીર કાસિમનો ડર લાગવાથી એને ફરી પાછો ઉઠલાવીને મિર્જાફરને નવાબ બનાવવામાં આવે છે. આ મીર કાસિમ પોતાની નવાબ પદ ચાલ્યું જતાં એ અવધના નવાબના શરણે જાય છે અને એ સમયે અવધની અંદર મુઘલ બાદશાહ શાહ આલમનું આગમન થયેલું હોય છે. તો મીર કાસિમનું સૈન્ય, અવધના નવાબનું સૈન્ય અને મુઘલ બાદશાહનું સૈન્ય, આ ત્રણેયનું સંયુક્ત સૈન્ય કંપની સામે યુદ્ધ જાહેર કરે છે. પણ આ ત્રણેયનું સંયુક્ત સૈન્ય ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે હારી જાય છે. આ જે ઘટના ઘટી છે યુદ્ધની 22 ઓક્ટોબર 1764માં. અને આ બક્સરના યુદ્ધ થકી કંપનીને 24 પરગણાનો વિસ્તાર તો પહેલેથી પ્રાપ્ત થયો છે. હવે નવો વિસ્તાર પ્રાપ્ત થાય છે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા. આ રીતે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પાયો સ્થપાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપને આટલો ખ્યાલ આવ્યો હશે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં કઈ રીતે આગળ વધી રહી છે અથવા કઈ રીતે સત્તા પ્રાપ્ત કરી રહી છે. અને આ જ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ કંપનીનો શાસનનો વિસ્તાર વધારવાની જવાબદારી હવે બ્રિટિશ સરકાર એક નવા નિયમ થકી આગળ વધારે છે. બ્રિટિશ સરકારે કંપની શાસનનો વિકાસ કઈ રીતે થયો છે? તો અંગ્રેજ સરકાર નિયામક ધારો લઈને આવે છે 1773માં. એ કાયદા મુજબ કે એ નિયમ પ્રમાણે બંગાળના નવાબને ગવર્નર જનરલનું પદ આપવામાં આવે છે અને કંપનીના વ્યાપારી અને રાજકીય તથા પ્રવૃત્તિને લગતા સીધા અંકુશ નીચે એને મૂકવામાં આવે છે. એ બંગાળના ગવર્નરના હાથ નીચે મુંબઈ અને મદ્રાસ પ્રાંતના ગવર્નરને મૂકવામાં આવે છે. આ રીતે વોરન હેસ્ટિંગ્સ જે છે એ ભારતનો સૌ પ્રથમ ગવર્નર જનરલ બને છે. વોરન હેસ્ટિંગ્સ એ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ
બને છે અને એના સમય દરમિયાન ભારતમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ થાય છે, મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થાય છે અને આ બંનેનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુશ્કેલીઓ પડે છે. તો વોરન હેસ્ટિંગ્સ બાદ જે નવો ગવર્નર જનરલ આવે છે કોર્નવોલિસ, એ કોર્નવોલિસે તેના સમયની અંદર હૈદર અલીના પુત્ર એટલે કે ટીપુ સુલતાન, જે મૈસૂરના વાઘ તરીકે ઓળખાય છે, એ ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થાય છે. ટીપુ સુલતાનને હરાવવા માટે કંપનીએ મરાઠા અને નિઝામની મદદ મેળવે છે અને ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થાય છે. એણે સંધિ સ્વીકારવાની ફરજ પડે છે. આગળ જોઈશું તો ત્યારબાદ જોઈએ તો કોર્નવોલિસ આવે છે. એ કોર્નવોલિસ બાદ જ્હોન શોર ગવર્નર જનરલ બને છે. તેણે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટે છે. તો બીજી બાજુ મરાઠા શક્તિશાળી બને છે. આથી જ્હોન શોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લી એ ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સર્વોપરી બનાવવાની જવાબદારી ઉપાડી લે છે અને આ સાથે જ એ વેલેસ્લી સહાયકારી યોજના લઈને ભારતમાં દાખલ થાય છે અને એ સહાયકારી યોજના હેઠળ બ્રિટિશ સામ્રાજ્યનો વિસ્તાર વધારે છે. પણ હવે સહાયકારી યોજના વિશેની વધુ વિગતો હવે આવતા વિડીયોમાં આપણે જોઈશું. તો અહીંયા આજે માત્ર આપણે બે યુદ્ધ વિશેનો પરિચય મેળવ્યો, પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. પ્લાસીના યુદ્ધની વાત કરીએ તો પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું? તો પ્લાસીનું યુદ્ધ બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું. એનું પરિણામ શું આવ્યું? તો સિરાજુદ્દૌલાની હાર થઈ. એના સ્થાને એના સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એના બદલામાં 24 પરગણાનો વિસ્તાર પ્રાપ્ત થયો, એટલે કે જાગીર મળી. એ 24 પરગણા પછી બીજું એક યુદ્ધ થાય છે 1764ની અંદર, જેને ઇતિહાસમાં આપણે બક્સરનું યુદ્ધ કહીએ છીએ. અને બક્સરના યુદ્ધ થકી બ્રિટિશ સરકાર બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મેળવે છે. આ રીતે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પાયો મજબૂત બને છે. થેન્ક યુ. બસ હવે પછી આગળના વિડીયોમાં આપણે જોઈશું. તમારો કોઈ પણ પ્રશ્ન હોય એ પાઠ્યક્રમ પતે આપણો એક વિડીયોનું જે ચેપ્ટર 1 પૂરું થશે પછી તમારા દરેક પ્રશ્નનો જવાબ આપવામાં આવશે. થેન્ક યુ.